ઉનાળાની ધોમધખતી ગરમીમાં એક પેશન્ટ મારી ઓપીડીમાં આવે છે. બેને મને આવતા વેત જ કીધું કે સાહેબ મારા છોકરાને કંઈક સમજાવો ને, આખો દિવસ તાપમાં રખડ્યા જ કરે છે. હાલ હમણાં પરીક્ષા પૂરી થઈ છે ને ઘરમાં એનો પગ જ ટકતો નથી, તો મારે શું કરવાનું આનું? સવાલ બેને પૂછ્યો હતો, પણ મારું બાળપણ એ સવાલમાં મને યાદ આવી ગયું. જ્યારે હું પોતે સ્કૂલમાં ભણતો હતો ત્યારે આમ રાત જોવાતી હોય કે બસ આજે પરીક્ષાઓ પૂરી થાય, મમ્મીએ ઘરે મસ્ત થેલો પેક કરી જ રાખ્યો હોય અને સીધો હું મારા નાનાના ઘરે જતો રહું. જેવું આમ ગામના ઝાંપે ઉતરીએ ને એટલે મારા ગામડાના બધા જ મારા મિત્રો રાહ જોઈને જ બેઠા હોય કે ભાઈ હવે હેરત આવશે, એક્ઝામ પૂરી થઈ ને એટલે અમદાવાદથી આવવાનું જ છે. હજુ તો થેલો ઘરે મૂક્યો જ હોય અને હું પણ આવા ધૂમધખતા તાપમાં ક્રિકેટ રમવા ઉપડી જતો. ગામના ચાપાની બાજુ એક પ્રાથમિક શાળાની સ્કૂલ હતી અને ઉનાળાનું વેકેશન હોય એટલે સ્કૂલ બંધ હોય, જેમાં આખો દિવસ અમે ક્રિકેટ રમતા. ત્યાં બહાર પાણીની ટાંકી, ખબર નહીં કેટલા ટાઈમથી પાણી એમાં બદલ્યું હોય કે ના બદલ્યું હોય, પણ એ જ પાણી અમે પીતા. એવું લાગતું હતું કે આખા જીવનની સાહેબી આની અંદર જ રહેલી છે. સાંજે પત્તા રમવાના, અને એ વખતે ટેલિફોન્સમાં ખાલી પેલા લેન્ડલાઇનના ફોન્સ જ હતા, એન્ડ્રોઈડ ફોન્સ કોઈ હતા નહીં. તો એન્ટરટેનમેન્ટ માટે બધા એક મિત્રના ઘરે ભેગા થતા અને સાંજે આઈપીએલની મેચ જોતા. આ બધા જ ફ્લેશબેક્સ મારી સામે આમ રિપીટેડલી આવવા માંડ્યા હતા. મને એમ થયું કે હાલના પેરેન્ટ્સ માટે બસ ખાલી મારી એક જ સજેશન છે કે બાળકોને તમે રોકો નહીં. આ બાળપણ એમનું ફરીથી ક્યારે આવવાનું નથી. એકવાર એ લોકો આ જિંદગીની માયાજાળમાં ઘૂસાઈ જશે, જ્યારે એ લોકો કામ ધંધાના ચક્કરમાં દોડવા લાગશે ને પછી ફરીથી ક્યારેય બાળપણે જીવી નહીં શકે. આજે હું પણ આખો દિવસ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરતો હોઉં. હવે હું મારા નાના નાનીને મળવા પણ નથી જઈ શકતો. ગમે તેટલું વેકેશન પડે મારા માટે ક્યારેય વેકેશન નથી હોતું. એટલે આ પ્રશ્ન સાંભળીને મને કૈલાસ પંડિત સાહેબની એક સરસ રચનાની 4 પંક્તિઓ યાદ આવી ગઈ કે ક્યાં ખોવાયું બચપણ મારું, ક્યાંકથી શોધી આપો, મીઠા મીઠા સ્વપ્નાઓની એ દુનિયા પાછી આપો, મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો, પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા. બાળપણ આખી લાઈફમાં ફક્ત એક જ વખત આવે છે અને મન મૂકીને બાળકોને માણવા દો.